આજે હું તમને નહીં જણાવું કે તમે કોને મળવા જઈ રહ્યા છો. એ લોકો પોતાની જ ઓળખ પોતે આપશે. જોઈ લો કોણ છે. નાદ બ્રહ્મ જાગો, નાદ બ્રહ્મ જાગો, સ્વર સમાધિ લાગો, સ્વર સમાધિ લાગો. લય શ્રુતિ સ્વર શબ્દતા, લય શ્રુતિ સ્વર શબ્દતા, કંઠમાં બિરાજો. નાદ બ્રહ્મ જાગો, નાદ બ્રહ્મ જાગો, નાદ બ્રહ્મ જાગો. વાવ, આઈ થિંક આટલું ફાઇન ઓપનિંગ શોને હજી અમને કોઈ દિવસ મળ્યું નથી. અ વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. આશિષભાઈ, તમારાથી શરૂઆત કરીશ કારણ કે તમે હેડ ઓફ ધ ફેમિલી છો. તમારો જન્મ બરોડામાં થયો અને તમે આઈ થિંક મ્યુઝિક પણ ત્યાંથી જ શીખવાની શરૂઆત કરી. શરૂઆત યસ મારા માતા પિતા પાસેથી જ. અને આમ મ્યુઝિકની મેં કોઈ ડિગ્રી નથી લીધી. આઈ એમ કોમર્સ ગ્રેજ્યુએટ, પણ ત્યાં મ્યુઝિકનો ડિપ્લોમા લીધો છે બરોડામાંથી. તો એસ્પિરેશન કોનું હતું, તમારા પેરેન્ટ્સનું કે તમને પણ શીખવું હતું મ્યુઝિક? એટલે ઇટ વોઝ બેઝિકલી ઇન માય બ્લડ. અને પેરેન્ટ્સ તરફથી પણ મને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. અને મારા અંકલ્સ અમે બધા જ એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા. મારા બધા જ કાકાઓ બધા જ મ્યુઝિશિયન્સ, એક તબલા વગાડે, એક ફ્લૂટ વગાડે, એક વાયલિન વગાડે. એટલે ભેગા મળીને જ્યારે કુટુંબ ભેગું થાય ને ત્યારે વાતો ઓછી, સંગીત જ ચાલે. એટલે એ વાતાવરણમાં જ ઉછર્યો છું. તો મ્યુઝિક સિવાય તમે બીજું કંઈ કરિયર માટે વિચાર્યું પણ નહીં હોય. હેમાબેન, તમે ભાવનગરથી છો. જી. તમે મ્યુઝિક ભણ્યા છો, ગુજરાતી લિટરેચર ભણ્યા છો. જી. તો તમને પહેલેથી જ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હતો? હા, બેઝિકલી હું કચ્છની છું, ભાવનગરમાં ભણી છું અને નાનપણથી ગાતી હતી. ક્યારેય એને પ્રોફેશનલી લઈશ એવો વિચાર નહોતો કર્યો, પણ હા, ડિગ્રી કરી મેં ભાવનગરથી SNDT કોલેજમાં મ્યુઝિકની, અને પછી ગુજરાતી લિટરેચરની ડિગ્રી કરી. જી. અને તમે બી મળ્યા કઈ રીતે? એકચ્યુઅલી શી યુઝ ટુ લિવ ઇન ગાંધીધામ. હું બરોડા, હું મુંબઈમાં હતો. એ લોકો એક પોસ્ટકાર્ડ પર સીધું એક રેડિયો પરથી કે કશેકથી મારું એડ્રેસ એ લોકો લઈને મને કાગળ મોકલ્યું કે અમે અહીંયા અમારી સંસ્થામાં કાર્યક્રમ કરવા માગીએ છીએ અને તમે આવી શકો. તો શી હેડ નોટ સીન મી, શી જસ્ટ હર્ડ મી ઓન રેડિયો. એટલે મેં પણ પોસ્ટકાર્ડ લખ્યું કે અમે આ દિવસોમાં ફ્રી છે. એટલે હું અને મારા એક તબલાવાળો હતો વિક્રમ પાટીલ, અમે બંને જણા ગાંધીધામ ગયા. ત્યાં જ અમે લોકો પહેલી વાર મળ્યા અને આઈ હર્ડ હર. આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ કે ભાઈ સરસ ગાય છે. એટલે મારી પાસે એક નાનું ટેપ રેકોર્ડર હતું, એમાં એનો અવાજ મેં ટેપ કરી રાખેલો. મેં અમસ્તું તે વખતે પૂછ્યું કે હું ક્યારેક કાર્યક્રમ કરું ને તને બોલાવું તો આવીશ? હા, આવીશ. શી સેડ યસ. અને એણે અમસ્તું શેને માટે હા કહી હતી ખબર નહોતી. મેં પણ વિચાર્યું નહોતું કે મારે બોલાવવાની જરૂર પડશે. પણ ફોર્ચ્યુનેટલી એવું થયું કે 15 દિવસમાં જ એના જે કો સિંગર હતા એને ત્યાં કંઈ ડેથ થઈ ગયું. એટલે એ ભરૂચમાં અમારો કાર્યક્રમ હતો. એટલે મેં તે વખતે તો ફોનને એટલા બધા કંઈ હતા એની વ્યવસ્થા. 76ની વાત કરું છું. તો મેં એક તાર કર્યો, હું રીચ ભરૂચ ઇફ યુ કેન ઓન ધીસ ડેટ. તો એનો જવાબ તો આવ્યો જ નહીં. એક જ દિવસ બાકી હતો ને કચ્છથી ગુજરાત આવતી આ એક જ ટ્રેન હતી, કચ્છ એક્સપ્રેસ. એટલે એમાં હું ભરૂચ પહોંચી ગયો હતો અને બપોરનો કંઈક સમય હતો ને મારે તો ખાલી ચાન્સ જ લેવાનો હતો કે આવશે કે નહીં, કારણ કે એના તરફથી કોઈ હા ના નહોતું. તો ઊભો રહ્યો ને માતાજી પ્રગટ થયા. આ હેમા નામ છે એટલે હેમા. માતાજી પ્રગટ થયા અને યસ, આઈ વોઝ વેરી હેપી. તે વખતે મારા અંકલ અને બીજા એક આંટી ને બધા પણ સાથે હતા. અમે લોકો ખૂબ સરસ કાર્યક્રમ કર્યો. અને કાર્યક્રમ પછી મારા કાકાએ જ પૂછ્યું કે ભાઈ અમે વી આર લુકિંગ ફોર અ ગર્લ લાઈક યુ હુ સિંગ્સ અને સેમ જ્ઞાતિના, નાગર જ્ઞાતિના. Fortunately, it happened to be Valentine's Day, 14th February. 14th Feb. That we found out later. That we found out later. તો મે બી તમે ડેસ્ટિન્ડ હતા આવી રીતે મળવા માટે. જી. અને બોમ્બે આવવાનું કઈ રીતે થયું? મારું કોમર્સ ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે પછી વડોદરામાં રહેતો હતો ને ત્યારે જ મારા માતા પિતા સાથે વાત થઈ. એ લોકોની ઈચ્છા હતી જ કે હું કંઈક આગળ કંઈક કરું.
હવે આગળ કંઈક કરવા માટે વડોદરા બરાબર નહોતું, કારણ કે ત્યાં ચા અને વાજ મળે અને ચાથી વધારે કંઈ બને નહીં. એટલે મુંબઈ વોઝ ધી ફિલ્ડ, એટલે મુંબઈ આવવાનો વિચાર કર્યો. અને અહીંયા દિલીપ ધોળકિયા, નીનુ મઝુમદાર, વિનાયક વોરા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આ બધાએ ખૂબ મને, મારા કાકાઓ પરાશર દેસાઈ, રાસબિહારી દેસાઈ, બધાએ ખૂબ સપોર્ટ કર્યો કે અહીંયા જ આવી જા, અહીંયા જ તારું ફિલ્ડ છે, એટલે મુંબઈ આવ્યો. અને ત્યાં સુધીમાં તમારા લગ્ન થઈ ગયા હતા? ના, મુંબઈ આવ્યા પછી લગ્ન થયા. ઓકે. આઈ સ્ટાર્ટેડ માય કરિયર હિયર અને દેન. તમે બંને લીજેન્ડ આપણે સિતારિસ્ટ રવિશંકર જી સાથે ઘણું બધું કામ કર્યું છે ને એમનું વર્ક તમારા વર્કમાં દેખાય છે. કઈ રીતે એ એક્સપિરિયન્સ રહ્યો તમારા ગ્રોઈંગ અપ માટે? સી, એમાં એવું છે કે પંડિતજી તો એવી એક વ્યક્તિત્વ થઈ ગયા કે જેની પાસેથી માત્ર અમારે પ્રાપ્ત જ કરવાનું છે. હી ગેવ એન્ડ વી જસ્ટ ટુક ઇટ. અનફોર્ચ્યુનેટલી હું એમની પાસે શીખ્યો નહીં, પણ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ હિમ એઝ એન એસોસિએટ મ્યુઝિક ડાયરેક્ટર ફોર ઓલ હિઝ પ્રોડક્શન્સ. એમના જેટલા સ્ટેજ પ્રોડક્શન્સ થતા એમાં. પછી આ ફિલ્મ ગાંધીમાં એમણે મને ખાસ ઇન્વાઇટ કર્યો હતો કે જેમાં વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ મારે ગાવાનો અવસર મળ્યો, જેમાં પણ લક્ષ્મી શંકરજી જોડે મારે ગાવાનું હતું એમાં. એટલે એક બહુ જ મોટો બ્રેક હતો. એ પહેલાં અહીં મુંબઈમાં પણ એક જાઝ યાત્રા થાય છે, એમાં એમનું એક કોમ્પોઝિશન હતું, એ મારે ગાવાનું હતું. એમાં પણ મેં સાથ આપ્યો. પછી તરત જ 1982માં એશિયન ગેમ્સ, એશિયાડમાં, એમાં એમનું ટાઇટલ સોંગ હતું અથ સ્વાગતમ શુભ સ્વાગતમ. આઈ થિંક એ બહુ પોપ્યુલર બહુ ખૂબ પોપ્યુલર. એનું ઓરિજિનલ જે રેકોર્ડિંગ થયું હતું તે મેં ને હેમાએ ગાયું અને કોરસે ગાયું હતું. એક થોડી બે લાઈન સંભળાવો. ચોક્કસ. સ્વાગતમ શુભ સ્વાગતમ અથ સ્વાગતમ શુભ સ્વાગતમ આનંદ મંગલ મંગલમ આનંદ મંગલ મંગલમ નિત પ્રિયમ ભારત ભારતમ નિત પ્રિયમ ભારત ભારતમ સ્વાગતમ શુભ સ્વાગતમ અથ સ્વાગતમ શુભ સ્વાગતમ. પંડિત નરેન્દ્ર શર્માજીએ લખેલું અને ત્યાં જ પંડિત રવિશંકરજીએ એને કોમ્પોઝ કર્યું અને દિલ્હીમાં. અને 6 મહિના અમે લોકો ત્યાં રહ્યા. અને ઓપનિંગ અને ક્લોઝિંગ જેટલી સેરેમની ક્રિએટિવ જે થઈ હતી એ બધામાં આઈ હેડ અસિસ્ટેડ હિમ, જેને માટે મને રાષ્ટ્રપતિ તરફથી એશિયાડ એવોર્ડ મળ્યો, એશિયાડ જ્યોતિ એવોર્ડ મળ્યો. એટલે પંડિતજી પાસેથી એ બધા પ્રોસેસ દરમિયાન ઘણું બધું શીખ્યા. પછી અમે યુકેની એક ટૂર કરી હતી જેમાં એમણે એક બેલે કરેલું હતું. પછી ફાઇનલી વી ડીડ અ વેરી બિગ orchestral composition in Russia, a closing ceremony of Indian festival in Russia, and in presence of 6,000 people we presented this orchestra. We had 50 musicians from India, 50 folk ensemble of Russia, 50 people philharmonic, and 50 dancers and બધા થઈને એમ કરીને we were about 150 or 200 people on the stage. Panditji had composed like 7 to 8 items, semi-classical Indian based. Inside the Kremlin. Inside the Kremlin. It was inside the Kremlin. And then the CD was also out on that music sathe. The first and the best thing was that my back was in the audience. I was conducting these 200 people in an orchestra, and Panditji himself was sitting playing the sitar. એ મારા માટે જિંદગીની એક બહુ જ મોટો એક લાવો હતો. I can imagine. એટલે પછીથી અને તે દરમિયાન પણ મારા ઘણા બધા પોતાના કામકાજ ચાલતા હતા. ઓર્કેસ્ટ્રલ કામકાજ, ડાન્સમાં પણ હું ઘણું મ્યુઝિક કરતો હતો. પણ પંડિતજી પાસેથી આ જે મ્યુઝિકની ડિસિપ્લિન શીખ્યો એ બધું હું એમાં એડોપ્ટ કરતો ગયો, જે મારા પછીના બધા કામોમાં લોકો એમ કહેતા કે જો પંડિતજીની છાપ છે. એટલે જ મેં કહ્યું કે બોડી ઓફ વર્ક તમારું જે છે એમાં એમની છાપ અને એની ખાસ એડ કરવાનું એટલું જ કે પંડિતજીની એક સ્પેશિયાલિટી હતી કે કાંઈ પણ સ્ક્રિપ્ટ બનાવે ને તો બધાને જ ગવડાવે. જેમ કે અમે રશિયા જતા હતા તો અમે 12 જણા હતા, તો રિધમવાળો હોય એને પણ ખબર હોય કે વોટ આઈ એમ સિંગિંગ. સો એવરીથિંગ
everyone has to know every piece એટલે બધા એક in one line in one line. પછી he would say કે okay this part sitar will play, this part flute will play. પણ પહેલાં બધાને બધું જ આવડવું જોઈએ. that was his way. એટલે એમ કરતાં કરતાં કેટલી બધી વસ્તુ સિતાર તબલા એક સિંગરને માટે આ બધી વેરાયટી છે કે ટુ ગેટ ઇટ ઇન ધેર સિંગિંગ. ઇટ્સ અ ગ્રેટ એટલે એમની પાસેથી ઘણું બધું શીખ્યો. એ મારા આમાં જો આવતું હોય તો આઈ એમ હેપી. કોઈ કહે કે આમાં પંડિત રવિશંકરની છાંટ છે તો આઈ એમ વેરી હેપી. શ્યોર. હું થોડું આલાપ સાથે પણ હવે વાત પ્લીઝ કરી લઉં. યુ શુડ. આલાપ રેડી? એબ્સોલ્યુટલી. ઓકે ઓકે આલાપ તમારા તો નામાં જ સૂર છે અને તમને જેનેટિકલી પણ એ પાસ થયું છે, તો તમારા માટે કોઈ ચોઇસ હતો કરિયરનો કે તમે પહેલેથી જ વિચાર્યું હતું કે હું તો મ્યુઝિકમાં જ આગળ વધીશ? મેં વિચાર્યું જ નહોતું અને ઇટ વોઝ નોટ ઇન માય જીન્સ. ઇટ વોઝ પ્રોબ્લી બિફોર આઈ વોઝ કન્સીવ્ડ ધેટ આઈ વોઝ ગોઈંગ ટુ ગો ઇન્ટુ મ્યુઝિક. એટલે ઇટ વોઝ લાઈક આઈ વોઝ બોર્ન વિથ નો ઓપ્શન. યસ. પણ યસ, વાય વુડ એનીબડી આસ્ક ફોર સમથિંગ એલ્સ? યા. ધ ગિફ્ટ ઓફ મ્યુઝિક આઈ ફીલ ઇઝ અ વેરી સ્પેશિયલ ગિફ્ટ. અને બહુ રેર ગિફ્ટ રેર, અને બધાને જ નથી મળતી. અને જેને મળે છે એ ઘણા લોકો સમજી નથી શકતા, અને જે થોડાકને મારા જેવાને મળે છે વી ટ્રાય એન્ડ મેક ધ બેસ્ટ ઓફ વોટ વી કેન. એટલે પહેલેથી જ ગળથુથીમાં જેમ કહેવાય કે સંગીત મળ્યું. અને આઈ વોઝ વેરી હેપી કે મને કોઈ દિવસ, હું કોઈને વાત કરતો હતો હમણાં કે મને કોઈ દિવસ ફોર્સ જણાયો નથી કે તારે તબલા જ વગાડવાના કે તારે ગાવાનું. બટ ઇટ કેમ વેરી નેચરલી. આઈ થિંક ધી એન્વાયરમેન્ટ ઇન ધ હાઉસ વોઝ સચ કે વી વર સરાઉન્ડેડ બાય આર્ટિસ્ટ્સ એન્ડ મ્યુઝિશિયન્સ ઓલ ધ ટાઈમ. એટલે કંઈક સારું એમાંથી નીકળે જ એ ખાતરી હતી. જી. પણ તો બી તમે ઇનિશિયલી પહેલાં તબલા શીખ્યા જી. અને પછી તમે મ્યુઝિક કેવી રીતે તમે શરૂઆત કરી શીખવાની? તબલા હું આ લોકોના માથા પર વગાડતો હતો એ લોકો જ્યારે મને ઉચકીને ચાલતા ત્યારે. આઈ રિમેમ્બર ધીસ ડિસ્ટિંક્ટલી. That's true. એટલે અને દર બીજે દિવસે એને સ્કૂલમાંથી ટીચર કહેતા હતા કે હી ઇઝ પ્લેઇંગ તબલા ઓન ધ ડેસ્ક, આસ્ક નોટ ટુ ડુ ધેટ. આઈ કેનોટ ડુ ધેટ. એસેમ્બલીમાં પણ ઊભા હોઈએ તો અટેન્શનમાં ઊભો હોય તો અહીંયા તબલા જ વાગતો. એટલે આઈ થિંક ઇટ વોઝ અ નેચરલ પ્રોગ્રેશન ટુ મૂવ ટુ રિધમ ફર્સ્ટ. અને આઈ બિલીવ any musician, be it a singer or an instrument player, they should start with some kind of a rhythm. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેથી rhythm આવે. Rhythm તમારી પાકી થાય પછી you can hone your skills and become a singer or an instrumentalist. એટલે I think starting tabla was a natural progression for me. અને if I remember correctly, Papa is also a tabla artist first. Yeah. He's learned from Saxena Saab in Baroda. એટલે he started his career with tabla. Hema can play a little bit, I'm sure. અને so I started tabla at Sangeet Maharti અહીંયા જુહુમાં. પંડિત નિખિલ ઘોષજીની ઇન્સ્ટિટ્યુશન છે અને ત્યાં 3 વર્ષ કર્યું. પણ પછી there was a lot of force on theory. એટલે writing music and learning the theory of music, how music evolved and everything. I was a little too young to understand that. એટલે I shifted to Ustad Allah Rakha Khan Saab's institute in Dadar, where I learnt with him for about 8 years. And as I was getting out of college, I realized that I did have some kind of a voice. So I started to sing a little bit at home and here and there. And once I passed college, I realized that music and composition and singing was my true calling. So you knew કે તમે ક્યાં Yes, eventually I did. આશિષભાઈ, તમે દૂરદર્શનથી શરૂઆત કરી. તમે ત્યારની જે ઘણી ઓછી સિરિયલ્સ આવતી હતી ને ચાણક્યમાં તમે મ્યુઝિક આપ્યું હતું. ત્યારના મીડિયમ્સ ઓછા હતા. અત્યારે તમે જુઓ તો બધાને ઘણા બધા પ્લેટફોર્મ મળી જાય છે. તમને ઘણું મહેનત કરવી પડી હશે લોકો સુધી પહોંચવા માટે. અત્યારના જનરેશનને એ ઇઝીલી મળી જાય છે. તમે શું ડિફરન્સ જુઓ છો ત્યારમાં અને અત્યારમાં? તમને શું લાગે છે તમે શું મિસ આઉટ કર્યું અને તમને શું લાગે છે આ જનરેશન એ શું મિસ આઉટ કરે છે? સી એમાં બેઝિકલી હું કહું તો મને મિસ આઉટ કરું છું એવું મને તે વખતે લાગતું જ નહોતું, કારણ કે તે વખતે એટલું જ હતું, આટલું જ રિસોર્સિસ હતા કે આ દૂરદર્શન જ ચાલે છે અને કદાચ એકાદ બીજી ચેનલ શરૂ થઈ હશે. સો ચોઇસ જેવું નથી એવું મને લાગ્યું જ નહોતું. દેટ વોઝ અ બેસ્ટ થિંગ, અને દેટ વોઝ અ બેસ્ટ થિંગ ટુ હેપન ટુ મી બિકોઝ આઈ વોઝ નેશનલી then established and recognized by people. Kya Chanakya એટલે આશિષ દેસાઈ, and that was a unique sort of music that God sent to music. And the serial was excellently made. It was a classy movie serial. Dr. Chandraprakash had done a lot of hard work in that. એટલે મને ડેફિનેટલી અંદરથી જ એવું થયું કે આ જે પીરિયડનું છે એ પીરિયડમાં આટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વપરાતા હતા. મને ઘણી વખત કહેતા હતા કે તમે 52 एपिसोड्स की सीरियल थी, એટલે ઇન્ટરવ્યુમાં અને ઘણા લોકો પેલા પ્રોડક્શનમાંથી પૂછ્યું आप वो कीबोर्ड कब यूज़ करेंगे? मुझको चाणक्य जब जीन्स पहनेगा तब मैं कीबोर्ड यूज़ करूँगा. આ તો ચાણક્ય જે છે, જે રીતની એની ફ્રેમ છે
એને અનુરૂપ હું વીણા, ફ્લૂટ, પખાવત અને વોઇસીસનો ઉપયોગ કરું છું. એટલે દેટ વોઝ માય વિનિંગ પોઈન્ટ. અને હવેના જે જનરેશન છે એ લોકોને એક નહીં પણ 200 ચેનલ્સ મળી છે ટુ વર્ક ફોર. અને દેર આર મેની અધર એવન્યુઝ કે જ્યાંથી એ લોકોને માત્ર સિરિયલ નહીં પણ એડ્સ ને આને તેને કેટલું બધું કામ મળ્યું છે. એટલે એ લોકો માટે આઈ થિંક ઇટ્સ અ વન્ડરફુલ થિંગ, ધો ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ એન્ડ કોમ્પિટિટિવ. છે અને તમને લાગે છે આ બધામાં ક્વોલિટી પર કઈ સફર થાય છે? ઇટ ડિપેન્ડ્સ. હવે જે પ્રોડક્શન યુનિટ્સ હોય જે લોકોને એવી ટાઈપનું કામ જોઈતું તો પહેલાં તો થીમ્સ બનતી હતી અને ટાઇટલ મ્યુઝિક બનતા હતા 2 મિનિટના. હવે તો ટાઇટલ મ્યુઝિક જ નથી બનતી. હવે તો મ્યુઝિક ડાયરેક્ટરને કહેવામાં આવે છે કે આ 5 કેરેક્ટર્સ છે, એ લોકોના 5 ટ્યુન્સ બનાવી દો અને જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં વગાડી દો, એટલે એ જ એ લોકો યુઝ કર્યા કરે. જી, મારો કહેવાનો મતલબ એમ છે કે તમે લોકોએ એક ગ્રાસરૂટ રેબલથી શરૂ કર્યું, મીડિયમ્સ ઓછા હતા અને તમે ઘણી મહેનત કરી અને તમારો બેઝ એકદમ પાકો થઈ ગયો હતો, જે અત્યારના જનરેશનને ક્વિક ફેમ જોઈએ છે. અને એમાં એ લોકો, તમને એવું લાગે છે કે થોડું ઉતાવળ કરે છે અને જેમનો બેઝ છે એ પાકો નથી થતો? એટલે યુ ટોક અબાઉટ not only television or music or any industry now. I'm talking about yes. In general. અત્યારે ઇન જનરલ તમે જુઓ તો બધાને એવરીબડી વોન્ટ્સ ફાસ્ટ ફેમ. તમે અહીંયા જે રિયાલિટી શોઝ ને બધું પણ આવે છે તમે જોતા હશો કે બધાને અહીંયા 4 ગીતો ગાઈને સ્ટાર્સ થવું છે. એવું પણ મ્યુઝિકમાં છે, એવું પણ એક્ટિંગમાં છે, બધી જગ્યાએ એવું છે. એટલે ઇટ ઇઝ લિટલ અનફોર્ચ્યુનેટ કે એ લોકોનો બેઝ તૈયાર નથી. કોઈની પાસે ગુરુ નથી કે જેની પાસે એ લોકો 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ એ લોકોને છે ને બહુ તરત પબ્લિસિટી મળી જાય છે, એટલે વર્કિંગ બિહાઇન્ડ સમથિંગ ટુ અચીવ સમથિંગ, ધેટ ગોલ હેઝ ગોન. એ લોકોને તરત રેકગ્નિશન મળી જાય છે. હા, એટલે પ્લેટફોર્મ મળી જાય છે અને ખાસ ઓછી સ્ટ્રગલ એ આટલા બધા લોકોનું રેકગ્નિશન મળે છે. એટલે એમ થાય કે હવે કરેલું જ છે, ચાલશે નહીં કરીએ તો. નો ધેટ લેવલ હેઝ કમ. અમારી પાસે એમાં પાસે જે ટ્યુશનમાં આવે છે બહેનો, એ લોકોને સીધું શોમાં જ ગાવું છે. કેમ કે અમે તમારી પાસે શીખ્યા ને પછી અમારે ટેલિવિઝનમાં આવવું છે ને અમારે એ શોમાં, ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ એ લોકોને કોણ સમજાવે? કારણ કે દે હેવ બીન લિવિંગ ઇન દેટ સોર્ટ ઓફ એન એટમોસ્ફિયર કે જ્યાં તરત ફેમ મળે. હવે તો યુટ્યુબ ને પોતાના સિંગલ્સ ને એ બધા એટલા બધા લોકો કરતા હોય છે ફેસબુક પર ને બધે. એટલે અત્યાર માટે એ લોકોના દાયરામાં આટલું જ છે, એનાથી વધારે એ લોકો અચીવ નહીં કરી શકે અનફોર્ચ્યુનેટલી. કે એ લોકો 4 ગીતો ગાઈને પછી 5 વર્ષ પછી એ પ્રોડિજી ક્યાં ગઈ? એ લોંગ લાસ્ટિંગ નહીં હોય કદાચ, એવી બીક લાગે છે કે મહેનત વગરની જે સફળતા છે ને એ લાંબુ નહીં ચાલે. સિંગર્સ જોઈએ છે, સારા લાગે છે અને આફ્ટર સમ ટાઈમ They are lost. કે સંભળાતા નથી. તો અમારા સુગમ સંગીત વિશે પણ લોકો કહે છે કે તમારું સુગમ સંગીતનું ભવિષ્ય શું છે? તો અમારું ભવિષ્ય આલાપ છે. He is now taking that music and legacy forward. કે મ્યુઝિક ડાયરેક્શનની કે પ્રોગ્રામિંગની કે કમ્પોઝિંગની he is taking it. એટલે the next generation is ready for us. તમે એમને વારસદાર પણ કયા છે તમારા? મારા સાચો વારસદાર છે. સ્નેહા, 3 મ્યુઝિશિયન ફેમિલીમાં તમે એક્ટર ને રાઇટર, કઈ રીતે સંગમ થયો આ બધાનો? સ્ટાર્ટેડ ઇન કોલેજ. આલાપ ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ગાતા હતા. અમે એક જ કોલેજમાં હતા. વી વર ટુગેધર ઇન NM અને આલાપ વોઝ અ યર સિનિયર ટુ મી. એટલે એ જે ટેલેન્ટ કોન્ટેસ્ટમાં પરફોર્મ કરતા હતા, તબલા કોન્સર્ટ્સમાં કે ગાવાની કોમ્પિટિશન્સમાં, મોટાભાગે એ બધી ટેલેન્ટ કોન્ટેસ્ટ હું હોસ્ટ કરતી હતી ત્યારે. સો ધેટ ઇઝ હાઉ અમે મળતા થયા. પછી કોલેજમાં જે બધી યુથ ફેસ્ટિવલ્સ ને એમાં થાય, એમાં એક જનરલ એક ક્રિએટિવ ટીમ કોલેજની નક્કી થઈ જાય કે અમુક લોકો પરફોર્મ કરશે, અમુક લોકો ગાશે, અમુક લોકો નાટકોમાં સંગીત આપશે. You act in plays. So what happens is that there's one common team that goes on for 3 કે 4 વર્ષ સુધી સતત સાથે કામ કરે. અને ધેટ્સ હાઉ અમે બહુ જ સારા મિત્રો બન્યા. ખૂબ બધું કામ અમે સાથે કર્યું. ઇન્ટરકોલિજેટ ફેસ્ટિવલ્સમાં, યુથ ફેસ્ટિવલ્સમાં અમે સાથે પાર્ટિસિપેટ કર્યું. હેમાબેન, તમે ને તમારું ને આશિતભાઈનું એક તમે સાથે જ ગાતા રહ્યા છો અને આશિત હેમાનું એક બ્રાન્ડ ક્રિએટ કર્યું છે જે અત્યારના આટલા વર્ષો પછી પણ ત્યાં ટકી રહ્યું છે. તમને એ બ્રાન્ડ ઇમેજ જે તમે બિલ્ડઅપ કરી, એ નોઈંગલી બિલ્ડઅપ કરી કે થઈ ગઈ? થઈ પણ નથી ને નોઈંગલી પણ નથી કરી. વી હેડ ટુ સ્ટ્રાઈવ ફોર ઇટ. વી વર્ક વેરી હાર્ડ. અમે જુદા જુદા કોમ્પોઝિશન્સ જુદા જુદા જગ્યાએ પ્રોગ્રામ્સમાં પ્રેઝન્ટ કર્યા. લોકોને અમે
એવું કંઈક જુદું કરીને આપ્યું કે લોકોએ માર્ક કર્યું ઓ ધીસ ઇઝ ડિફરન્ટ એમ કરીને લોકોએ અમને બિરદાવ્યા, ખૂબ સપોર્ટ કર્યો. તે સમયમાં લોકો સાચું સુગમ સંગીત એટલે કે કવિતા અને સંગીતને સાંભળતા હતા. હવે જમાનો જુદો થઈ ગયો છે. આઈ વોન્ટ સે ઇટ ઇઝ ગોન ડાઉન, પણ ઓછું થઈ ગયું છે કે સરસ મ્યુઝિક સાંભળવું છે, સરસ કવિતા સાંભળવી છે, એવું થોડુંક લોકો ડાયલ્યુટ થઈ ગયું છે અત્યારે. તે વખતે હું હંમેશા આશિત માટે કહું છું કે તમે જે કહી ને બ્રાન્ડની વાત કે કેમ બ્રાન્ડ થયા, એટલા માટે કે એણે પરંપરા તો જાળવી જ રાખી પણ એમાં પોતાની ફ્લેવર નાખી. કીપિંગ ધી ટ્રેડિશન ઓફ સુગમ સંગીત એઝ ઇટ ઇઝ, હી એડેડ હિઝ ઓન કલર ટુ દેટ. એટલે જેના કમ્પોઝિશનની સ્ટાઇલ છે, which has a classical base also, which has folk base also, which has a special rhythm to it. આ બધી વસ્તુ ભેગી કરીને એની પોતાની એક સ્ટાઇલ ક્રિએટ થઈ. તમે કયા ગીતથી શરૂઆત કરી અને એવું જ એક સોંગ અમને સંભળાવી દો. બ્રાન્ડ છો તમે અમારા માટે. આપણા જ કે હાથ. હાથમાં રમેશ પારેખની એક બહુ સુંદર ગઝલ છે. હાથને ચીરો તો ગંગા નીકળે, છેવટે એ વાત અફરો નીકળે. હાથને ચીરો તો ગંગા આ જો જ્યારે લોકો સાંભળે ત્યારે એમ કે આશિત ને હેમાનું છે, કારણ કે આ ડિફરન્ટ છે. જી આલાપ, જી તમારા બોડી ઓફ વર્કમાં કેટલું આશિતભાઈનું ને હેમાબેનનું છાપ દેખાય છે તમારા માટે? બહુ ઇઝી ડિસ્ટિંક્શન છે. મારી ગાયકીમાં આઈ થિંક ઘણું બધું હેમાની છાંટ હોય છે ને કોમ્પોઝિશન્સમાં આઈ એમ ફોલોઈંગ પપ્પાને. ઇટ્સ અ વેરી નેચરલ પ્રોગ્રેશન. તમારી કરિયર કઈ રીતે શરૂ થઈ પ્રોફેશનલી? પ્રોફેશનલી હું ઇનિશિયલી તબલા જ વગાડતો હતો અને એઝ આઈ સેડ હું 13 વર્ષનો હતો જ્યારે આ લોકો સાથે અમેરિકાની મેં પહેલાં ટૂર કરી હતી. પછી આઈ એક્સપ્લોર્ડ માય સેલ્ફ કે ના ગાઈ પણ શકાય છે, થોડુંક ઠીકઠાક અવાજ છે, કમ્પોઝિશન કદાચ કરી શકું છું. અને પછી હવે ઇન ધ ન્યૂ એજ આઈ હેવ ટેકન ઓવર પ્રોગ્રામિંગ એન્ડ અરેન્જમેન્ટ્સ ઓલ્સો. કારણ કે ફક્ત તમે હવે કોઈ એકલો મ્યુઝિક ડિરેક્ટર કામ નથી કરી શકતો વગર કીબોર્ડ ને કે વગર કમ્પ્યુટરના સહારે. યુ કાન્ટ ડુ એનીથિંગ વિધાઉટ દેટ. એટલે એ બધું બી હવે સાથે એક પાર્ટ ઓફ લાઈફ થઈ ગયું છે. સો નાઉ દેટ ઇઝ માય જર્ની. અને સિંગિંગ એટલે કઈ રીતનું? ગુજરાતી, હિન્દી, કઈ રીતનું? I am not so privileged that I can only sing Gujarati all my life like they are. હવે બધું જ ગાય છે. અને I think music doesn't have language But barrier. eventually it doesn't, but there is something that you like to do and something that you have to do. એ બંનેની વચ્ચે હું અત્યારે ફસાયેલો છું. એટલે બેવ કરવાનું કરવા પડે છે. ઘરે મને ગમે એવું ગાઉં છું, બહાર લોકોને ગમે એવું પણ ગાઉં છું. કોક વાર એવા પોકેટ્સ મળે છે વેર યુ કેન પ્રેઝન્ટ વોટ યુ વોન્ટ. એટલે ત્યારે પછી તમે ખુલીને ગાઈ શકો છો. એને ઉજવી લો ને માણસની જેવું કળે છાતીએ જો વધાવી લો ફૂલે એને ઉજવી લો કઈ ઈશ્વર. તમને ગમે છે? મને બી બહુ જ ગમે. થેન્ક યુ. ઇટ્સ રિયલી નાઇસ. જી સ્નેહા, તમે આઈ થિંક એક્ટિંગથી શરૂઆત કરી અને પછી તમે રાઇટર બની ગયા. આ કઈ રીતે થયું? એક્ટિંગની જે જર્ની છે એ કોલેજથી શરૂ થઈ. એનએમમાં અમારા પ્રોફેસર છે પ્રોફેસર અમિત ત્રિવેદી, જે પ્રોફેશનલી એક્ટિંગ પરસ્યુ કરતા હતા. તો એઝ અ ડ્રામા સ્ટુડન્ટ એમણે મને એમના પ્રોફેશનલ પ્લેઝમાં બ્રેક આપ્યો અને ત્યાંથી પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક રંગભૂમિ ઉપર પદાર્પણ મારું થયું. અને ત્યારબાદ એક પછી એક નાટકો કરતી જ ગઈ. કોલેજમાં જ્યારે ભણતા હતા ત્યારે કોમર્સનું ગ્રેજ્યુએશન પતાવ્યું. પછી આઈ વેન્ટ ઓન ટુ ડુ માય MBA અને આઈ વોઝ સ્લેટેડ ટુ ટેક અપ અ જોબ વિથ હ્યુલેટ પેકાર્ડ બિકોઝ મને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ મળી ગયું હતું. અને એવું હતું કે લગભગ 6 મહિના સુધી મારે ટ્રેનિંગ માટે બેંગ્લોર જવાનું હતું. દેટ વોઝ વન ઓફ ધ કન્ડિશન્સ ઓવર ધેર વિચ આઈ વોઝ ક્વાઇટ ઈગર ટુ ડુ. અને ત્યારે ઓનલી શી વોઝ ઈગર ટુ. ત્યારે આઈ વોઝ એન્ગેજડ ટુ આલાપ. અને આલાપ સેડ દેટ તું જા અને તું કર, એમાં મને જરાય વાંધો નથી,
પણ અમે 3 જણા સ્ટેજ ઉપર છે ને તું ચોથી પણ સ્ટેજ પર જ હોઈશ, ભલે ઇન વોટ એવર કેપેસિટી, તો મને વધારે ગમશે. અને બસ બીજે દિવસે બેંગ્લોર જવાનો આખો નિર્ણય Cancel થઈ I had actually forgotten this entire episode, thankfully. You brought it back. આજે યાદ કરાવી દીધું આજે કરાવી દીધું કે તમે. તમારે લીધે ગયા નહીં. But I think Gujarati Rangbhoomi is happier that she didn't go to ULIT. I'm Let's sure. put it like that. જી. એટલે પહેલા જે અમસ્તા છમકલા કરતા હતા રંગભૂમિ ઉપર, એ હવે પ્રોફેશન તરીકે વધારે સિરિયસલી આખી વસ્તુને લઈ લીધી. લગ્ન પછી પણ કોઈ જ ઘરમાંથી રેસ્ટ્રિક્શન નહોતું કે નાટકો નહીં કરાય, કે લેટ નાઇટ્સ નહીં ચાલે, કે લાંબા રિહર્સલ્સ કે લાંબી ટૂર્સ નહીં કરવાની, એવા કોઈ જ લિમિટેશન્સ મને નથી આવ્યા. મમ્મી પપ્પા પણ પ્રોફેશનલી જ પરફોર્મ કરે છે. ધે નો હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ આઉટ ધેર, કે આપણે 2 કલાકના કામ માટે ગયા હોઈએ તો એ 2 કલાકમાં જ પતે એવું જરૂરી નથી. એ 2 કલાકના 4 કલાક ક્યારેય થઈ જાય. ધે ઓલ્સો આર અવેર ઓફ વોટ ધ કન્સ્ટ્રેન્ટ્સ આર. એટલે યસ, ઇટ્સ બીન અ કેક વોક આમ કહેવા જઈએ તો. એટલે લગ્ન પછી પણ નાટકો કન્ટિન્યુ કર્યા. જ્યારે કવિતનો જન્મ થયો ત્યારે એક અમારો દીકરો, હી ઇઝ 7 નાવ, 7 વર્ષનો છે, એનો જ્યારે જન્મ થયો હતો ત્યારે રંગભૂમિ ઉપર એટલે ઓન સ્ટેજ પરફોર્મન્સીસમાંથી કોન્શિયસલી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. કારણ કે અત્યારે એવી હાલત છે કે મહિનાના લગભગ 28 થી 30 શો નાટકોના થાય છે, વેરિયસ ગ્રુપ્સ માટે, પબ્લિક શોઝ, ટિકિટેડ પરફોર્મન્સીસ. તો આટલા નાના દીકરાને મૂકીને જવું અઘરું હતું. અને એટ ધ સેમ ટાઈમ એ લોકોનું ટૂરિંગ ને તો ચાલતું જ હતું. તો વી હેડ ટુ ગીવ અ બ્રેક. વન પર્સન હેડ ટુ ગીવ અ બ્રેક. એટલે આઈ ટુક અ કોન્શિયસ ડિસિઝન કે 3 કે 4 વર્ષ સુધી તો હું નહીં જ એક્ટિંગ કરું. અને તે દરમિયાન લખવાની શરૂઆત થઈ. વિમેન રાઇટર ઘણા ઓછા છે આપણી ઇન્ડસ્ટ્રીમાં. પ્લે રાઇટ્સ તો આઈ થિંક ઓલમોસ્ટ નોન એક્ઝિસ્ટન્ટ. તો તમે આ ચેલેન્જ કઈ રીતે, ચેલેન્જ તો નહીં કહીશ કારણ કે બાય ચોઇસ તમે આ શરૂઆત કર્યું, અને તમે શું ફેસ કરી રહ્યા છો એઝ અ વુમન રાઇટર ઇન ધ ઇન્ડસ્ટ્રી? બહુ જ વોર્મ વેલકમ મળી રહ્યો છે. એટલે કોઈ પ્રકારનું ઓપોઝિશન મને નથી મળી રહ્યું. મેં જે શરૂઆત કરી હતી એ પોતાની માટે કરી હતી કે અમુક પ્રકારના નાટકો કે અમુક પ્રકારનું સાહિત્ય જ્યારે એઝ અભિનેત્રી મને નહોતું કરવા મળતું, તો એમ થયું કે જ્યારે મારી પાસે સ્પેર ટાઈમ છે અને હું અભિનય નથી જ કરવાની, તો મને જે ગમતી કૃતિઓ છે કે નાની વાર્તાઓ છે કે મેં જે કંઈક વાંચ્યું છે કે વન લાઇન્સ કે જર્મ્સ જેને અમે કહીએ, કોન્સેપ્ટ્સ કહીએ, એ કોન્સેપ્ટ્સને કઈ રીતે હું એક્સપ્લોર કરી શકું અને કંઈક એમાંથી નાટક બની શકે છે કે નહીં એ જોઈએ આપણે. હું એ નાટકની લેખિકા બનીશ એવો તો સપને પણ મેં વિચાર નહોતો કર્યો, કલ્પના સુદ્ધા નહોતી કરી. એમ હતું કે જે મારા મિત્રો છે કે જે લોકો નાટકો લખે છે કે દિગ્દર્શકો છે, એમને કહીશ કે આ મને લાગે છે કે આના પરથી ખૂબ સરસ નાટક બની શકે એમ છે. 2 કે 3 એવા પ્લોટ્સ હતા જે મને ખૂબ ગમતા હતા, પણ મને એમ કહેવામાં આવ્યું કે આ કમર્શિયલી વર્ક નહીં કરે. એટલે ફેસ્ટિવલ્સ માટે કે ઇન્ટર કોલેજિયેટ સ્પર્ધાઓ માટે મેં એમની પસંદગી કરી. અને કમર્શિયલ રંગભૂમિમાં જ્યારે તમે એક રાઇટર તરીકે જતા હો છો તો તમારા ખભે બહુ જ બધી જવાબદારી હોય છે. લગભગ 7, 8, 10 લાખ રૂપિયાનું પ્રોડક્શન તમારા લેખન ઉપર નિર્ભર કરતું હોય છે. તો મારે પહેલે જ ધડાકે એવું કંઈ નહોતું કરવું કે જે કદાચ એક્સેપ્ટ ન થાય અને મારા લીધે બીજા કોઈને ખોટ જાય અને આપણું નામ તો ખરાબ થાય એ અલગ. એટલે ફેસ્ટિવલ માટે એક ખૂબ જ સુંદર નાટક બ્લેકઆઉટ મેં લખ્યું. અને 2 જ લોકોની વાત, એક અર્બન ડિસફંક્શનલ કપલની આખી વાત. અને મેં ફેસ્ટિવલમાં ભજવ્યું અને પહેલાં શોએ જ અમને એ વસ્તુની ખાતરી થઈ ગઈ કે આ ફેસ્ટિવલમાં જેટલું બિરદાવ્યું છે લોકોએ આ નાટકને, વ્યાવસાયિક રંગભૂમિ ઉપર પણ આ નાટક એટલું જ ચાલશે. અને બ્લેકઆઉટ ખરેખર ખૂબ સુંદર નાટક બન્યું. એની પહેલાં મેં નાટકો લખ્યા છે એવું નથી, પણ આઈ થિંક બ્લેકઆઉટ એક એવી કૃતિ છે કે જેણે મને અમંગસ્ટ ધ બેટર રાઇટર્સમાં જગ્યા. હેમાબેન, તમે જ્યારે શરૂઆત કરી તમારા સમયમાં, અત્યારે તો વિમેન બધું જ કરતી હોય છે અને બધે જ એક્સેપ્ટ થાય છે અને ઘણી આગળ વધી રહી છે. જ્યારે તમે તમારી શરૂઆત કરી ત્યારે તમને કોઈ ડિફિકલ્ટી ફેસ કરવી પડી હતી એઝ અ વુમન? તમે પહેલાં તો તમારા સમયે પૂછ્યું એટલે જરાક મૂંઝાઈ ગઈ કે મારો સમય. પણ યસ,
ડિફિકલ્ટી એવી નહોતી પડી કારણ કે એઝ આઈ સેટ કે હું બહુ નાની ઉંમરમાં પરણી ગઈ હતી અને જ્યાં હું પરણીને આવી ત્યાં જેમ સ્નેહાનું હતું એવું જ આખું ફેમિલી એટલું બધું મ્યુઝિકલ હતું કે મને બહુ જ કામ કરવાનો મોકો મળ્યો અને ક્યાંય કોઈએ મને રોક્યું હોય એવું નથી થયું કારણ કે આશિતનું આખું ફેમિલી, આશિતે કહ્યું તેમ કાકા ફ્લૂટ વગાડતા, તબલા વગાડતા, એ લોકો બી મને ગાવા લઈ જતા કે અમારા ગ્રુપમાં ગાવા આવો એમ કરીને. એની કઝિન્સ હતી. મૂવીઝમાં કેટલા બધા પ્લેબેક સિંગિંગ કર્યું છે, લાઈવ શોઝ કર્યા છે, એલ્બમ્સ કર્યા છે, પણ એમાં મને કોઈ દિવસ કોઈએ રોકી નથી કે સ્ત્રી તરીકે આ નહીં કરી શકાય એવું મેં કોઈ દિવસ ફેસ નથી કર્યું. આશિષભાઈ, જ્યારે આલાપનું તમે કામ જુઓ છો અને એના જેવા જ ઉભરતા કલાકારોનું જ્યારે તમે કામ જુઓ છો, તમને તમારા જનરેશનમાં અને આ જનરેશનમાં શું ફરક નજર આવે છે? સી, જનરેશન છે, જુદું જનરેશન છે એટલે ફરક તો લાગે છે. એ લોકોની વિચારધારા મારી સપોઝ કે આવડી હોય તો એ લોકોની એનાથી સહેજ ઉઘડતી છે. કારણ કે એક્સપોઝર એટલું વધારે એક્સપોઝર મળ્યું છે અને એ લોકોને એક બેઝ અહીંયા સુધીનો તો મળી જ ગયો છે કે 1 થી 7 સુધી એ લોકોને મળી ગયો છે, પછી 7 થી એ લોકોનું ઉકળવાનું. એ લોકોએ બેઝ નથી બનાવવો પડ્યો, બેઝ તો બધાને તૈયાર મળ્યો છે, પણ પોતાનું નાખીને એ લોકો આગળ ખૂબ વધવાનું ફ્લરિશ થયા છે ને આઈ એમ શ્યોર વી આર વેરી હેપી વિથ આલાપ્સ પ્રોગ્રેસ. કે ભાઈ હું જે કોઈક વાર કોઈ કમ્પોઝિશનમાં વિચારો એનાથી કંઈક ટેન્જન્ટ જ આલાપ વિચારીને કંઈક નવું લાવે એવું પણ થાય છે. એટલે સારું હોય છે કે નહીં એ નથી કહેતા, કંઈક ટેન્જન્ટ હોય છે. જનરેશનનું થિંકિંગ જે જુદું છે, એ લોકોનું લર્નિંગ જે પ્રકારનું છે. કારણ કે અમે જે તમે કહ્યું તેમ અમારા જમાનામાં આવું બધું નહોતું કે આપણને મન થાય કે યાનીનો ફલાણો પીસ આપણે સાંભળી લઈએ. અત્યારે જસ્ટ અ ક્લિક ઓફ અ બટન. સો એવરીથિંગ ઇઝ એટ ધેર ડોર સ્ટેપ. એના જેવું છે એવું અમારી વખતે નહોતું. એટલે એ લોકોના એવેન્યુઝ બહુ ખુલેલા છે. સો દે કેન એડપ્ટ ફ્રોમ ડિફરન્ટ કલ્ચર્સ ઓલ્સો. શ્યોર. પણ જેટલા જ એવેન્યુઝ ખુલેલા છે અને તમે આમ તો કહેવાઓ સ્ટાર કિડ, અને સ્ટાર કિડ પર બહુ પ્રેશર બી હોય છે. તમને એવું કોઈ પ્રેશર લાગ્યું કે કારણ કે તમારે કોન્સ્ટન્ટ કમ્પેરિઝન થતું હોય છે, તમે એવું કંઈ ફેસ કર્યું? આઈ સી, પહેલાં તો હું તબલા વગાડતો હતો એટલે ઓફિશિયલી દેર વોઝ નો ડિરેક્ટ કમ્પેરિઝન કારણ કે હી વોઝ અ સિંગર એન્ડ આઈ વોઝ અ તબલા પ્લેયર, એટલે ઇટ નેવર મેટર્ડ. પણ યસ, હું ગાવા માંડ્યો ત્યારે સી આમાં શું છે કે લોકો એટલું ડીપલી નથી જોઈ શકતા કે એ કેવું ગાય છે અને હું કેવું ગાઉં છું. ઓન ધ લુક ઓફ ઇટ, બિકોઝ આઈ એમ યંગ એન્ડ આઈ કેન પ્રેઝન્ટ ઇટ ઇન અ ડિફરન્ટ વે, પીપલ ફીલ ઓ બહુ સરસ ગાય છે. બટ મેં હમણાં પણ વચ્ચે કોઈ કહ્યું કે અરે આશિતભાઈ તમારા કરતાં તો આલાપ આમ ચડી ગયો ફોર સમ કોન્સર્ટ દે હેડ હર્ડ. એટલે પછી વેન ઇટ વોઝ પપ્પાઝ કોમ્પોઝિશન દેટ આઈ હેડ સંગ, એટલે પછી મેં એમને લખ્યું હતું, મેં કહ્યું યુ હેવન્ટ હર્ડ પપ્પા ઇન હિઝ હે ડેઝ, યુ ડોન્ટ નો વોટ એકચ્યુઅલી ઇટ મીન્સ ટુ બી અ ગુડ સિંગર. આઈ રોટ ઇટ ટુ ધેટ પર્સન. હવે એમણે સાંભળ્યા નહીં હોય કદાચ પપ્પાને, સો હી સેડ, એન્ડ બિકોઝ આઈ હેવ હર્ડ હિમ એટ હિઝ બેસ્ટ ટાઈમ. એટલે આઈ નો વોટ આઈ એમ મિસિંગ ઇન સર્ટન એરિયાઝ એન્ડ દેટ આઈ વિલ ઓલવેઝ મિસ. પણ યસ, આઈ એમ ટ્રાઇંગ ટુ કેચ અપ. આઈ વિલ નેવર હેવ અ પંડિત રવિશંકર in my life. For me, they are what they are. So I'm trying to find my different hook to which I can move the rest of my life, I think. But parents are the best gurus. Well, they are, yes, yeah. જી. In fact, I would say that કે પ્રોગ્રામની એને વાત કરીને ઘણા લોકો કહે આશિતભાઈ હવે તમે VRS લઈ લો, રિટાયર થઈ જાઓ, આવું બધું તમારાથી સવાયો છે, મૂકું થવું જ જોઈએ. અને ઇટ્સ બેસ્ટ. આઈ ગુરુથી થિંક ચેલો, બાપથી દીકરો તમે બહુ સવાયો ગર્વ થવો જ બી જોઈએ. અનુભવ In કરતા fact, હશો. yes, it is a very proud feeling. એટલે for them it's very proud. For me it becomes a little awkward sometimes to answer those people કે ના ભાઈ તમને લોકોને ખબર નથી કે સાચું શું છે, પણ અત્યારે you are in an illusion which is nice. સાચું ખોટું કરતા એવું જે કહેવાય present છે કે થાય. પુત્રાત શિષ્યાત પરાભવ. તો ગુરુ અને પિતાનો એ આનંદનો વિષય છે કે શિષ્ય કે પુત્રથી જો તમને પરાજિત થાવ તો તમે તો આ તો બે પુત્રની વાત છે. કરો છો કે અમારા બેની વચ્ચે પણ ઘણીવાર મને આવી આશિતભાઈ તમે ગમે તે તમારું નામ હશો પણ હેમાબેને આજે બહુ તમને પણ આઈ એમ હેપી. જી. હેમાના કોઈ વખાણ કરે તો મને કેટલો આનંદ થાય The good thing is that we perform together as a family when we sing together or when I used to play. તો કોઈક વાર કોઈક પ્રોગ્રામમાં કોઈક ને કંઈક મૂડ આવે ને કોઈ કંઈક સરસ રંગમાં આવે ને 2-4 જગ્યા વધારે લે કે હું 2-4 થોડા ટુકડા વગાડું તો મને રોક નહોતી, એ ગાય તો કોઈ રોકી શકે એમ હતું જ નહીં. એટલે ઇટ વોઝ ઓલવેઝ ગુડ camaraderie between us and we've lived together and we've performed together, which is a rare thing for father and son and mother and son, all three. કરેક્ટ. I believe. આઈ અગ્રી. તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા કે ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઘણી સરસ રીતે હમણાં રિવાઇવ થઈ રહી છે, જે વચ્ચે એકદમ લલ થઈ ગયું હતું.
હું બધાને તમને પૂછવા માંગીશ કે તમે હવે ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે હવે રિવાઇવ થઈ રહી છે એમાં શું રોલ પ્લે કરી રહ્યા છો કે કરવા માંગશો? હેમાબેન, તમે પહેલાં કહો. આઈ થિંક અમે તો હવે ઓલમોસ્ટ એ લોકોના મનમાં રિટાયર્ડ છીએ. એ લોકોના મનમાં એ લોકોના મનમાં રિટાયર્ડ છે કારણ કે હવે એઝ આઈ સેડ ધ હોલ ફોકસ ઇઝ ઓન અ યંગ જનરેશન કે હિપ હોપ ગાઈ શકતા હોય કે દે નેવર ટ્રાય કે આજે જ અમે વાત કરતા હતા કે સોનુ નિગમ કેન સિંગ એનીથિંગ પણ વેન ઇટ કમ્સ ટુ સૂફી ઓર ઢીંચાક સિંગિંગ સમબડી એલ્સ ઇઝ કોલ્ડ. એટલે બ્રાન્ડ નેમ જે તમે કહ્યું ને એમ કે આ લોકો તો આ જ નિશમાં ગાઈ શકશે. એટલે હવે જે વસ્તુ બને છે એ અમારે લાયક છે કે નહીં એવું એ લોકો નક્કી કરશે. એટલે ઇવન ઇફ વી આર રેડી ટુ એડપ્ટ ઓર પરફોર્મ ઓર સ્ટીલ વી કેન સિંગ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ધેમ ટુ એક્સેપ્ટ અસ એઝ અ જનરેશન કે હવે આ ઓલ્ડ જનરેશન, હવે નવા છોકરાઓએ ગાવું જોઈએ. This is what it is. This is where the industry is at this moment. This is what I believe. બટ યસ એન્ટાયરલી રોંગ નથી. અને એટ ધ સેમ ટાઈમ અમારા જેવાની એ લોકો સલાહ તો લેતા જ હશે. જે અત્યારના જે કલાકારો છે, સિંગર્સ છે, કોમ્પોઝર્સ છે, એ લોકો અમારી પાસે ક્યારેક આવતા તો હોય છે કે ભાઈ અમે આમાં કંઈક શું કરી શકીએ નવું, અને દેન વી ગાઈડ એકોર્ડિંગ ટુ વોટ વી ફીલ. પણ અત્યારે જે ઇન્ડસ્ટ્રી જે રીતે ફ્લરિશ થઈ રહી છે, ઇવન ગુજરાતી ફિલ્મ્સ ને બધું, એ ખૂબ થવું જ જોઈએ પણ એની ક્વોલિટી સંભાળીને થવું જોઈએ. અત્યારે તો વર્ષમાં કે મહિનામાં 5 પિક્ચરો ગુજરાતી બહાર પડે છે અને 2 શો ચાલીને બંધ થઈ જાય છે, એવું પણ થાય છે ક્યારેક. પણ એમાંથી એક સરસ ફિલ્મ જો બને સરસ મ્યુઝિક સાથે, કે મોડર્ન જ આપો એટલે ખાલી ઢીંચાક કરીને તમે ગવડાવીને પૂરું કરો એ મ્યુઝિક નથી. પણ હવે સ્ટોરી જ એવી હોય કે એને અનુરૂપ તમારે ગીત બનાવવું પડે. એટલે આ બધા ઘણા બધા બંધનો પણ છે, ઇફ્સ એન્ડ બટ્સ પણ છે. પણ આ પ્રવૃત્તિ ક્રિએટિવિટીની ચાલુ રહેવી જ જોઈએ. વેધર ઇટ ઇઝ મી, હેમા, સ્નેહા ઓર આલાપ. કામ સારું થાય ત્યાં સુધી વી આર હેપી. તમે લોકો પ્રેઝન્ટ છો એવું એ લોકો માને છે રાઈટ. અને ફ્યુચર છો. તમારું શું માનવું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે અને બોલિવૂડ માટે? I think I'll let Sneha pick up that one as far as the scripts and films go. નાટકોની વાત કરું તો ગુજરાતી રંગભૂમિ ખૂબ સુંદર એના પર કામ થઈ રહ્યું છે. બંગાળી રંગભૂમિ કે મરાઠી રંગભૂમિ સાથે જો આપણે કમ્પેરિઝન કરીએ તો કદાચ કન્ટેન્ટ વાઇઝ એટલું રીચ કામ નથી હજી પણ થઈ રહ્યું, પણ પોકેટ્સમાં થઈ રહ્યું છે. અને મને લાગે છે કે આપણી પાસે જેટલા લોકો છે કે જે લોકો પૈસા ખર્ચીને ટિકિટ લઈને નાટકો જોવા માટે આવવા માટે તૈયાર છે, એટલા કદાચ બીજી કોઈ ભાષા પાસે નથી. એટલે કમર્શિયલ ફેક્ટર જો જોવા જઈએ તો ગુજરાતી રંગભૂમિ બીજી બધી જ રંગભૂમિઓ કરતાં ખૂબ આગળ છે. એટલે આ એક પોઈન્ટને આપણે એક્સપ્લોર અને એક્સપ્લોઇટ બંને જ કરવા જોઈએ. ગુજરાતી ફિલ્મોની વાત કરું તો જેમ પપ્પાએ કહ્યું તેમ ખૂબ બધી ફિલ્મો આવી રહી છે અને એમાંથી કદાચ એકાદ જ સારી હોય છે. અને મોટાભાગે આંધળામાં કાણો રાજા એવી હોય છે એ ફિલ્મ પણ. એટલે સ્પીડ ડઝ નોટ ઇમ્પ્રેસ મી, સ્ટેમિના ડઝ. એટલે ખૂબ ફટાફટ બહુ બધી ફિલ્મો આવી જશે તો એ કશું જ પ્રૂવ નથી થતું એનાથી. પણ ધીમે ધીમે આવે પણ ખૂબ સરસ ફિલ્મો આવે તો કદાચ એ લાંબા સમય સુધી આખી વસ્તુ ટકી જશે. લિરિક્સમાં હું ઓલરેડી કોન્ટ્રીબ્યુટ કરી રહી છું. મેં કેરી ઓન કેસર ફિલ્મમાં 3 ગીતો લખ્યા સચિન જીગરના મ્યુઝિક ડિરેક્શનમાં. અલકા યાજ્ઞિકજીએ ગીતો ગાયા, પછી ઓસમાન મીરે ગાયું, કીર્તિ સારગઠિયાએ ગાયું. એટલે ખૂબ બધા જાણીતા કલાકારો પણ રિજનલ તરફ જઈ રહ્યા છે. પોતાને જે એક્સપોઝર હિન્દી કે બોલિવૂડ ફિલ્મ્સમાંથી, બોલિવૂડ મ્યુઝિકમાંથી મળ્યું છે એ લઈને આવી રહ્યા છે રિજનલ તરફ. તો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગોલ્ડન મોમેન્ટ જેના પર અત્યારે અમે બેઠા છે. સારામાં સારું કામ થઈ રહ્યું છે અને એનાથી પણ વધારે સારું કરીને જો પાયનિયર્સ બની શકીએ તો કદાચ અત્યારે આ તક છે. જો ફિલ્મોની વાત થાય ફોર દેટ મેટર ઇવન નાટકો, આઈ થિંક ધ બેસિક પોઈન્ટ ઇઝ કે અત્યારે શું છે કે ગુજરાતી લોકો પાસે પૈસા છે ઇન્વેસ્ટ કરવા માટે. કે અચાનક બધાને એવરીબડી હેઝ રિયલ, અરે અમારી પાસે તો પૈસા છે. સો વિથ એન એક્સ અમાઉન્ટ ઓફ મની એવરીબડી વોન્ટ્સ ટુ મેક અ ફિલ્મ. What they don't realize is that to make a film you don't need only money, you need a good script.
આઈ થિંક ત્યાં બધા માર ખાઈ રહ્યા Content છે સારું. હા કે તમારી પાસે પૈસા છે પ્રોડ્યુસર પાસે, તમે 4 જગ્યાઓથી ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર અને કેમેરામેન લઈ આવો, ફાઇન, એવરીથિંગ ઇઝ ગુડ ટિલ ધેટ પોઈન્ટ, પણ વોટ અબાઉટ ધ સ્ક્રિપ્ટ ધેટ યુ એકચ્યુઅલી મેક ધ ફિલ્મ ઓન, એ નથી. એટલે 4 ગીતો, એક કોલેજ રોમેન્સનું, એક લવ ડુએટ, એક વિરહનું અને એક મસ્તીવાળું, 4 ગીતો પર તમે ફિલ્મ નહીં ચલાવી શકો લાંબી, then the industry will crumble. So let's make music per the script and not the film as to the 4 songs. પણ ઘણા બધા મૂવીઝ જે હમણાં ઓફકોર્સ થિયેટર્સમાં પણ એક્સપેરિમેન્ટલ ડ્રામાસ થાય છે, પણ મૂવીઝમાં પણ ઘણું નવું રિવાઇવલ તમે જેમ કહ્યું એમ પોકેટ્સમાં જોવા મળી રહ્યું છે. જેમ કે હમણાં જે લેટેસ્ટ મૂવી આવ્યું એ રોંગ સાઈડ રાજુ, જે આમ રેગ્યુલર લાઈફથી કનેક્ટેડ છે. નહીં તો પહેલાં ગુજરાતી ફિલ્મમાં ડિવોશનલ મૂવીઝ હોય કે લોક વાર્તાઓ પર ચણિયા ચોળી ધોતીના મૂવીઝ હતા, હવે they moved to jeans and skirts. I think that's the difference that એવા we પણ can basically say. પોકેટ્સ દેખાઈ રહ્યા છે, તો એમાં બી એક સ્કોપ તમને દેખાઈ રહ્યો છે. See, Emma, again, good you've moved to the jeans culture. Very nice. But what about the script? As she said, out of 10 films or 20 films, there's one that has a good script. That ratio વધવો જોઈએ. 1 to 20 નો રેશિયો સારો નથી, તો આ ઘટના બહુ આગળ નહીં ચાલે. એટલે ધ થિંગ ઇઝ કે જેમ આલાપે કહ્યું એમ કે આજે જેની પાસે એક 2, 5, 7 કરોડ રૂપિયા છે, એને એમ થાય કે હું પણ પ્રોડ્યુસર બની શકું એમ છું, તો ફાઇન, યુ આર વેલકમ. ઇનફેક્ટ અ લોટ ઓફ ક્રિએટિવ પીપલ ડોન્ટ હેવ પીપલ હુ આર વિલિંગ ટુ ઇન્વેસ્ટ મની ઓન ધેમ. સો ધ થિંગ ઇઝ કે તમારી પાસે પૈસા છે, યુ આર ઓલરેડી એટ અ લેવલ, બી સ્માર્ટ ઇનફ ટુ ઇન્વેસ્ટ ઇન પીપલ હુ આર સ્માર્ટર ટુ યુ. કરેક્ટ. તમને જે વસ્તુ નથી આવડતી એ એવા માણસ પાસે કરાવો જે તમારા કરતાં બેટર એ કરી શકે અને જે છે, પારખી શકે. એક્ઝેક્ટલી જેનું કામ છે. ગેટ ગુડ સ્ક્રીન પ્લે રાઇટર્સ, ગેટ ગુડ ડાયલોગ રાઇટર્સ, સુંદર સાચું અને સારું સંગીત આપી શકે એવા મ્યુઝિક ડિરેક્ટર્સને તમે લાવો. ખૂબ આ બધા બધા ઉપર આઈ થિંક સાચું ગુજરાતી બોલી શકે મોસ્ટ એવા એક્ટરો લાવો કે જેને શ અને શ નો ફરક ખબર હોય. નહીં તો બાકી ગુજરાતીમાં 3 છે, સ અને સ, પણ એમાં જે સાચા 3 છે, 3 જુદા પાડીને બોલી શકે એવા એટલીસ્ટ એક્ટરો તમે લઈ તો આવો. પણ આલાપ, હું એ જ કહી રહ્યું છું કે એટલું બધું ઇંગ્લિશ કલ્ચર આવી ગયું છે કે જે આપણી પોતાની ભાષા હોય એ આપણે ભૂલી જઈ રહ્યા છીએ, બરાબર. અને એમાં જ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે આ ઇન્ડસ્ટ્રી પોતાની ભાષા રિવાઇવ કરવા માટે. એટલે તમારી ઉપર ઘણો ભાર છે એકચ્યુઅલી. પણ મારી વાત હું સ્કૂલથી કરીશ કે મારા સ્કૂલમાં 300 છોકરાઓ હતા મારા બેચમાં, અને એમાંથી કદાચ 5 કે 6 જેવા છે જે આજ સુધી ગુજરાતી લખી બોલી વાંચી શકે છે. અમને ગુજરાતી સ્કૂલમાં સરસ રીતે ભણાવતા હતા એ લોકો, સાહેબ ને પ્રોફેસર બધા બહુ સરસ હતા. મને આવડે છે કારણ કે મારા ઘરમાં ગુજરાતી બોલાય, લખાય, વંચાય છે. પણ બાકીના જે 295 કે 290 છોકરાઓ છે, એમાંથી જો 200 ગુજરાતી હોય તો એમાંથી કદાચ 5-10 જ છે જેને હજી પણ આવડે છે. અને આઈ પાસ્ડ આઉટ સ્કૂલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે વેન, પણ ઘણો વખત. અને અત્યારે કવિત પણ એ જ સ્કૂલમાં છે, તો વી મેક ઇટ અ પોઈન્ટ કે અમે ઘરે એની સાથે ગુજરાતીમાં જ વાત કરીએ. અને એ ગુજરાતી લખે છે, બોલે છે, વાંચે છે પણ હવે સરસ. અને કોઈક વાર અમને પણ કરેક્ટ કરે છે કે તમારે ઘેર જઈએ છીએ એમ નહીં બોલવાનું, ઘરે જઈએ છીએ એમ બોલવાનું. એટલે એ તમે ઘરમાંથી આપો, ધેન ધ એન્ટાયર સર્કલ ઇઝ કમ્પ્લીટ. અને પોતાની માતૃભાષા આઈ થિંક શીખવી જ જોઈએ. તમારું બેવના ફિલ્ડ્સ અલગ અલગ છે, બેવના કામકાજમાં તમે કેટલો ઇન્ટરેસ્ટ લો છો? મારે જાણવું હોય છે બધું, અને એ મારામાં ઇન્ટરેસ્ટ લે છે. અમારા ફિલ્ડ્સ અલગ છે પણ કોમ્પ્લિમેન્ટરી છે. એટલે જેમ નાટકની સ્ક્રિપ્ટ મારે બ્રેઇનસ્ટોર્મિંગ કરવી હોય તો હેમા પપ્પા અને આલાપ આર ધ બેસ્ટ પીપલ કે જેમની સાથે એ બધી ચર્ચા થઈ શકે. હેમા પપ્પા મારું પણ ગુજરાતી કરેક્ટ કરી આપે છે, જોડણીની ભૂલો હોય એ કાઢી આપે છે, એક પર્સપેક્ટિવ ઘણીવાર મળે. આલાપ સીઝ અ લોટ ઓફ વર્લ્ડ સિનેમા ઓલ્સો, હી સીઝ અ લોટ ઓફ સ્ટફ ઓન ઇન્ટરનેટ. એટલે ઘણીવાર એક પર્સપેક્ટિવ તમને બહુ સરસ મળી જાય કોઈક સાંભળતું હોય, એક થર્ડ પર્સનનું પર્સપેક્ટિવ. તે જ રીતે નાટકમાં જેમ સંગીત આવે તો આઈ નો કે વોટ ઇઝ ધ, બિકોઝ આઈ નો કે ઘરે આ લોકો કઈ રીતે એક અપ્રોચ મ્યુઝિક ડિરેક્ટરનો હોય પર્ટિક્યુલર સીન માટે, તો એ મને લખવામાં ને એમાં ખૂબ ઘણીવાર આધાર મળી જાય છે. અભિનેત્રી તરીકે જ્યારે કોઈ સોલિલોકી પરફોર્મ કરવાની હોય મારે, મને ખબર છે કે મારે અમુક પોઝિસ એવા સરસ લેવા જોઈએ કે જ્યાં મ્યુઝિક ડિરેક્ટર એક 3 સેકન્ડ માટે પણ પોતાની કરામત દેખાડી શકે, કે માત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં ન ચાલતા તમારી આંખમાં સહેજ ભીનાશ આવી હોય પણ એ છલકાવવા માટે જે એક નાનકડો
સ્ટ્રેન ઓફ ચેલો જોઈએ કે એક નાનકડો ઇટ જસ્ટ ચેન્જીસ ધી એન્ટાયર થિંગ. સો દેટ ઇઝ સમથિંગ જે મને આ ઘરમાં રહીને ખબર પડી છે અને હું એને બહુ જ સરસ રીતે એક્સપ્લોઇટ કરું છું. અને કોમ્પ્લિમેન્ટરી ટુ ધ સેન્સ કે બહુ બધા નાટકો એવા રહ્યા છે જેમાં મારું સંગીત છે ને એણે લખ્યું હોય. હું એ જ કહેવાની હતી કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ આટલું સારું છે ને એમાં તમે સાથે કામ કર્યું છે ને એમાં અવોર્ડ પણ મળી ગયો છે. મળ્યા છે યાર. તો વોટ બેટર દેન ધેટ. So we've been fortunate કે I look forward to the opportunity કે એ જ્યારે લખતી હોય તો ત્યાં એ નાટકમાં જો મને મ્યુઝિક મળે તો I think that is the finest સંગમ that we can have. યસ યસ. Most of the time it does happen that way. એટલે we look forward to more and more times of. કારણ કે તમે કોઈક રીતે એક સીનને વિઝ્યુઅલાઇઝ કર્યો હોય, તમારી એક એમ્બિયન્ટ સાઉન્ડની પેટર્ન તમારા મગજમાં એઝ અ રાઇટર હોય અને વેન યુ નો કે મ્યુઝિક ડિરેક્ટરને એક્ઝેક્ટલી ખબર પડે છે તમે શું વિચારી રહ્યા છો. ક્યારેક એવું થાય કે એને સરસ એક મ્યુઝિકનો પીસ કમ્પોઝ કર્યો હોય અને મને કહે કે લાવ તારી પેલી સોલીલોકી બોલ તો જોઈએ આપણે આ મેચ થાય છે કે નહીં. અને ત્યારે એ પ્રોસેસમાંથી જ્યારે થાય ને તો રિજેક્શનના ચાન્સીસ ઓલમોસ્ટ નીલ થઈ જતા. સિમિલરલી તમારા કામમાં તમારા બોડી ઓફ વર્કમાં સેમી ક્લાસિકલ મ્યુઝિક અલોંગ વિથ કન્ટેમ્પરરી સાઉન્ડનું કોમ્બિનેશન હોય છે. એ તમે ડુ યુ થિંક કે આ જે અત્યારનો જે સિનારીઓ છે એમાં એક્સેપ્ટ થઈ રહ્યું છે કે તમે એક્સેપ્ટ કરાવવા માંગો છો કે દેટ ઇઝ યોર ચોઇસ? Nicely put. એક્સેપ્ટ થઈ રહ્યું છે ઇન સર્ટન પોકેટ્સ, કરાવવા માગું છું ઇન 100% પોકેટ્સ. કંઈક જુદું. સી પપ્પાએ પણ કૃષ્ણ ભજન ગાયા છે, હેમાએ પણ ગઝલો ગાઈ છે, પપ્પા ગીતો કમ્પોઝ કરે છે, હું પણ કરું છું. તો કોઈ મારું ગીત કેમ સાંભળે? એ લોકો દે વુડ લિસન ટુ ધ ફાઇનેસ્ટ દેટ દેર ઇઝ અવેલેબલ. એટલે કંઈક જુદું કરવા માટે થોડોક જુદો અપ્રોચ ભલે કોમ્પોઝિશનમાં નહીં પણ તો અરેન્જમેન્ટમાં અને પ્રોગ્રામિંગમાં કરીએ. તો સપોઝિંગ કોઈ ગઝલ હું રેકોર્ડ કરતો હોઉં તો એ ગઝલમાં કંઈક સરગમ બોલીએ વચ્ચે કે એમાં કંઈક તાલની કે તબલાની કંઈક મજા કરીએ સાથે. તો એ રીતે કંઈક જુદું પાડીને લોકો સુધી કેવી રીતે ટુ મેક ઇટ મોર પ્રેઝન્ટેબલ એન્ડ એક્સેપ્ટેબલ ફોર ધ પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ. કારણ કે ગઝલ તો એ જ છે ગુજરાતી, શબ્દો પણ એ જ છે અઘરા, પણ એને કેવી રીતે ઇઝીલી લોકો સુધી પહોંચાડીએ દેટ ઇઝ ધ ગેમ. એવું એક કમ્પોઝિશન સંભળાવી દો તો અમને. રહસ્યોના પડદાઓ ફાડી તો જો, રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ખુદા છે કે નહીં આંખ મારી તો જો, રહસ્યોના પડદાઓ ફાડી તો જો, રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ખુદા છે કે નહીં આંખ મારી તો જો, રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ફાડી તો જો, ફાડી તો જો. વાવ. ધીસ ઇઝ પપ્પાઝ કમ્પોઝિશન. આમાં તાલની લયની એક બહુ સરસ કરામત છે જે એ ગાતા વખતે કરતા હતા અને હવે હું એમને નથી ગાવા દેતો, હવે હું આ ગાઉં છું. યા. હવે તમારા બધાના ફ્યુચર પ્રોજેક્ટ્સ શું આવી રહ્યા છે ને જે વી કેન લુક ફોરવર્ડ ટુ ઇટ, આશિતભાઈ? ઓકે. ફોર ધી બેટરમેન્ટ ઓફ સુગમ સંગીત, ગુજરાતી કાવ્ય સંગીત માટે હું ને હેમા છેલ્લા 5 વર્ષથી અંધેરી ભવન્સમાં એક પ્રોજેક્ટ કરી રહ્યા છે. એવરી મંથ વી ડુ અ શો. એનું નામ છે એક મનગમતી સાંજ. કોઈ પણ વિષય એટલે જુદા જુદા વિષય પર, કાં તો કવિને લઈને, કાં તો કમ્પોઝરને લઈને, કાં તો કોઈક એક વિષય લઈને, એક શબ્દ લઈને અમે લોકો 2 કલાકનો કાર્યક્રમ કરીએ છીએ. થીમેટિક શોઝ કરીએ જે કોઈ દિવસ પબ્લિકમાં ગવાતા નથી એવા ગીતો અમે ક્યાંકથી સિલેક્ટ કરી લાવીએ છીએ. ગુજરાતી છે. ઓલ ગુજરાતી. એમાં જુદા જુદા કવિતા હોય, જુદા જુદા કમ્પોઝર્સ હોય, જુદા સિંગરોએ ગાયેલા હોય, બહારગામના હોય, ક્યાંક ન સાંભળાય તો અમે શીખીને પણ કરીએ. ક્યારેક અમુક વિષય લીધો કે વરસાદનો વિષય લીધો ને લાસ્ટ યર આપણે એમ કે આ 10 ગીતો તો ગાયા હતા તો ચાલો બીજા નવા 10 ગીત કમ્પોઝ કરીએ. એમ કરીને અમે લોકો એવરી મંથ અમે એક કાર્યક્રમ કરીએ છીએ ગુજરાતી સંગીતનો. મજાની વાત એ છે કે અમે 3 જણા ફ્રીમાં કરીએ છીએ. આ અમારું કંઈક પ્રદાન છે સોસાયટીને પાસેથી અમે જે કંઈ મેળવ્યું એ કંઈક પાછું આપવાનું એવું અમને લાગે છે. એટલે વી આર ફોર્ચ્યુનેટ કે વી હેવ બીકમ દેટ ઇન્સ્ટ્રુમેન્ટ કે અમે લોકોને આમાં થોડું પાછું આપી શકીએ છીએ. આ એક પ્રોજેક્ટ થયો. બાકી મારા ઘણા બધા આલ્બમ્સના પ્રોજેક્ટ, હવે તો આમ સીડી બનતી બંધ થઈ ગઈ, ઓબ્સોલ્યુટ થઈ ગઈ, પણ અમુક કંપનીઝ છે જે લોકો બનાવે છે, અમુક પ્રાઇવેટ લોકો પોતાના માટે બનાવે છે. એટલે સ્પિરિચ્યુઅલ ડિવાઇન એવી ટાઈપની અમે લોકો સીરીઝ
ઘણી બધી મેં એક સ્વામિનારાયણ લોકો માટે બનાવી છે, એક જૈન લોકો માટે બનાવી છે. તમે શ્રીનાથજી માટે શ્રીનાથજી માટે તો ખૂબ બધી બની છે. રહ્યા છે. એમાં મારી જય જય શ્રીનાથજી તો ખૂબ જ પોપ્યુલર થઈ છે. મારી એક ફોર્થકમિંગ મારી ને હેમાની એક આલ્બમ છે સૂર સથવારે. એક સૂર વૈભવ નાનું અમારું ઓલરેડી થઈ ગયું, એમાં 20 મારા કમ્પોઝિશન હતા અને અમે 2 ગાયા. આ સૂર સથવારે એમાં મારા ઓલરેડી કમ્પોઝ થયેલા ખૂબ સુંદર અને એમાં અદ્ભુત આલાપ એમાં એરેન્જમેન્ટ કરેલી છે. તમે કહો ને કે મોડર્ન જે ટચ છે, અમે લોકો જે ગાતા હતા હાર્મોનિયમ તબલાને એની સાથે ગાતા હતા. આ થોડુંક એણે ઇમ્પ્રોવાઇઝ કરીને આખું કરેલું છે. એની ટ્રીટમેન્ટ ઇઝ ટૂંક સમયમાં એ પણ બહાર પડશે. અમને એક બે લાઈન એની પણ સંભળાવી આ દો. ચોક્કસ સંભળાવું. જી. મોર પીછની રજાઈ ઓઢી તમે સોને મોર પીછની રજાઈ ઓઢી તમે સોને અમને થાય પછી આરામ અમને થાય પછી આ શ્રીનાથજીનું પદ અને એક પ્રીત કરી જે નેક્સ્ટ આલ્બમનું જે આવી રહ્યું છે એક અમારું બહુ સુંદર ડ્યુએટ છે. પ્રીત કરી તે કરી હવે બસ એના પિંજણ મૂકો મૂકો મૂકો. પ્રીત કરી તે કરી હવે બસ એના પિંજણ મૂકો. વાત કરી દો બંધ, વાત કરી દો બંધ, કરી લો પ્રેમ હવે ના રૂકો. પ્રીત કરી તે કરી હવે બસ એના પિંજણ મૂકો. વાહ, આઈ થિંક અમે લોકો પ્રિવિલેજ છે કે આવું સંગીત અમને સાંભળવા હજી મળી રહ્યું છે. તો મને લાગે છે તમારે કોઈ દિવસ સ્ટોપ તો કરવું જ ના જોઈએ. તમે પાસ્ટ છો જ નહીં, તમે હજી ફ્યુચર જ છો. સલાહ એટલે અમે લોકો અમારા તરફથી પ્રયત્ન કરી રહ્યા છીએ કે કંઈક નવું કરતા રહીએ. અને એમાં ઓન ટોપ ઓફ ઓલ ધીસ icing on the cake, she runs classes since last 12-15 years. She has about 60 students કે જેમાંથી 10 સ્ટુડન્ટ તો એવા છે કે જે પ્રોફેશનલી હવે ગાવા પણ માંડ્યા છે. એટલે એવી ટ્રેનિંગ એમાં એ લોકોને ગુજરાતી સુગમ ફોકસ ઓન ગુજરાતી સોંગ્સ એટલે એટલી સાચું ગુજરાતી શીખીને બોલી શકે કે વાંચી શકે કે એટલીસ્ટ ગણગણી શકે એવો પ્રયત્ન. આલા, તમારું હવે આગળ કયા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે? ઘણું બધું કરવું છે. એકદમ જ રિસન્ટલી હવે રિલીઝ થશે આ જ મહિને. સુર વર્ષા ઇઝ અબાઉટ 8 ગીતો અને ગઝલો, 8 સિંગર્સ ગુજરાતના જે મને લાગે છે કે જે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે એવા 8 સિંગર, 8 નવા ગીતો અને એમાંથી 7 મારા કોમ્પોઝિશન્સ છે, એક પપ્પાનું છે. એટલે આ જુલાઈમાં એ રિલીઝ થશે. અને પછી આવતા હજી એક હિન્દી ગઝલનું આલ્બમ છે જે અગેન મારા નવા કમ્પોઝિશન્સ હશે. પછી 2 ગુજરાતી ગઝલોની સીડી છે, ખલીલ ધનતેજવી જે બરોડાના શાયર છે એમની, અને એક શૈદા સાહેબ જે થઈ ગયા વર્ષો પહેલાં એમની ગઝલો, એ પણ મારી જ કમ્પોઝિશન્સ છે. એટલે એઝ ફાર એઝ રેકોર્ડિંગ વર્ક આવું છે. એક બેલે આવી રહ્યું છે નવેમ્બરમાં હિન્દી, જે કાલિદાસના એક શોર્ટ સ્ટોરી પર એ લોકો આખું બેલે કર્યું છે, એટલે એ આવી રહ્યું છે. અને આઈ એમ વર્કિંગ અ લોટ ફોર ડાન્સ પ્રોજેક્ટ્સ. અને લંડન કરીને લંડનમાં એક શ્રુતિ આર્ટ્સ કરીને એક સંસ્થા છે, તો એ લોકો સરસ નવરાત્રી ફેસ્ટિવલ્સ પણ ત્યાં ઓર્ગેનાઇઝ કરે છે. એમાં વર્ષોથી આ લોકો જતા હતા, હવે હું જઉં છું ગાવા. અને એ લોકો વર્કશોપ્સ ને બધું કરે છે. સો આઈ એમ ઇન્વોલ્વ વિથ ધેમ. એટલે ક્રિએટિવ પ્રોજેક્ટ્સ કોઈક ને કોઈક રીતે આઈ એમ અ પાર્ટ ઓફ દેટ. અને એઝ ફાર એઝ Sneha goes, she'll tell you about the wonderful things that she's up to. એમનું તો જે હમણાં લેટેસ્ટ જે બહુ હિટ થયું છે એ છે કોડ મંત્ર, વિચ ઇઝ અગેન ઓન એક્સપેરિમેન્ટલ બેઝિસ અને એક ન્યૂ કોન્સેપ્ટ છે. એના વિશે પણ થોડું જણાવો અને તમારા ફ્યુચર પ્રોજેક્ટ્સ વિશે બી જણાવો. કોડ મંત્ર એક ઇંગ્લિશ ફિલ્મનું એડેપ્ટેશન છે. એ ઇંગ્લિશ ફિલ્મ પણ એક ઇંગ્લિશ નાટકનું એડેપ્ટેશન છે. સો ઇટ્સ બેઝિકલી અ થિયેટ્રિકલ આખો એનો ફોર્મેટ છે. પણ ગુજરાતી રંગભૂમિ ઉપર અત્યાર સુધીનું સૌથી ખર્ચાળ નાટક છે. લગભગ 20 થી 25 લાખ રૂપિયાના ખર્ચે આ નાટક બન્યું છે. મોડર્ન સેટ્સ છે, મોડર્ન સેટ્સ છે, ખૂબ બધા લોકો છે, પ્રોપ્સ છે. અમે લગભગ 35 જણ તખ્તા ઉપર એક સાથે છીએ. એનસીસીના 16 કેડેટ્સ અમારી સાથે સતત કામ કરે છે. 3-3.5 મહિના રિહર્સલ્સ સાથે અમે આખું આ નાટક ઊભું કર્યું છે.
લાગ્યું હતું કે 4 કે 5 કે 6 શોમાં આ બંધ થઈ જશે, પણ કોઈ પણ પ્રકારના સમાધાન વગર એક એવું નાટક બનાવવું કે જેમાં આપણે ક્યાંય લોકભોગ્ય એકે વસ્તુ એવી ન કરીએ જે કરવી પડે પણ આપણે કરવી ન હોય, અને એવું નાટક અમે બનાવ્યું અને લોકોએ ખૂબ બિરદાવ્યું. એટલે મને લાગે છે કે તમારા કન્વિક્શન પર જ્યારે તમે કામ કરતા હો છો અને તમને એમ લાગે કે આ સાચું છે અને તમે એને ન છોડો, તો ત્યારે એક બહુ જ સરસ કૃતિ બહાર આવતી હોય છે. ગુજરાતી કોડ મંત્રાના લગભગ 200 શો પૂરા થવામાં છે. આ જ નાટક મરાઠી રંગભૂમિ ઉપર પણ અડેપ્ટ થયું, એના 250 શો ઓલરેડી થઈ ચૂક્યા છે, અને નાવ ધેટ એ રિજનલ સર્કિટમાંથી અમે બહાર નીકળ્યા છે, તો કોડ મંત્ર હિન્દી અને ઇંગ્લિશ તરફ પણ અમે જવાના છીએ હવે. એટલે ફ્યુચર પ્રોજેક્ટ્સમાં કોડ મંત્ર હિન્દી, કોડ મંત્ર ઇંગ્લિશ, શર્મન જોશી અને રાજેશ જોશી સાથે કોલેબરેટ કરી રહી છું એક નાટક માટે, જે અગેન કોડ મંત્રના જ સ્તરનું ફાઇનાન્શિયલી, પ્રોડક્શન વાઇઝ અને હોપફુલી સક્સેસ વાઇઝ પણ એટલું જ સરસ થશે, જે ઓક્ટોબર-નવેમ્બરની સિઝનમાં રિલીઝ થશે. એન ટીવી પર બકુલા બુઆ કા ભૂત કરીને જે ટેલિવિઝન સિરિયલ ઘણી એડ જોઈ રહી છું, એ છે શું? એ ખૂબ સરસ એક ડ્રામેડી નામનો નવો જોનર છે કે ડ્રામા અને કોમેડીનું કોમ્બિનેશન. હેટ્સ ઓફ પ્રોડક્શનની સિરિયલ છે, જેમાં હું ડાયલોગ્સ લખી રહી છું. સરિતાજી છે, એમાં અપરા મહેતા છે, ઓન્સેમ્બલ કાસ્ટ છે, મજાની સિરિયલ છે. ગુજરાતી નાટકો ચાલી રહ્યા છે, 2 નાટકો લખી રહી છું. સો યસ, લિરિક્સ ફોર અ ફિલ્મ is one of the things that is coming up. So લગોરી, પ્રેમનું પેટીએમ, રેડી સ્ટેડી ગો, આ નાટકો ઓલરેડી ચાલી રહ્યા છે રંગભૂમિ ઉપર. સો આઈ થિંક ઓલ ઓફ અસ હેવ આર પ્લેટ્સ ફૂલ એટ ધ આઈ નો ક્રિએટિવલી તમે એકદમ અત્યારે પ્લેટ્સ ફૂલ છે તમારી. પ્લસ કવિત એટલે વી ઓફિશિયલી હેવ. તો આલાપ જતા જતા એક વરસાદનો મોસમ છે, મારું એક કોમ્પોઝિશન સંભળાવો. તમારું ફેવરિટ કોમ્પોઝિશન જે કોમ્પોઝિશન આ સૂર વર્ષામાં તમે લીધું છે ને જે ઓસમાનભાઈએ ગાયું છે, આજે હું 2 લાઈન એને સંભળાવું. ભર્યો છે વાદળે દરબાર, અષાઢી મેઘ આવે છે, અષાઢી મેઘ આવે છે. ભર્યો છે વાદળે દરબાર, અષાઢી મેઘ આવે છે, અષાઢી મેઘ આવે છે. ખુશીઓની લઈ બારાત, અષાઢી મેઘ આવે છે, અષાઢી મેઘ આવે છે. થેન્ક યુ સો મચ, તમારો બધાનો આભાર, અને મને તો આ વાતચીત કરવાની બહુ જ મજા આવી, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ. થેન્ક Thank you so much. Thank you very ફોર much. ઇન્વાઇટિંગ અસ ઓન ધીસ શો. થેન્ક યુ, વી એન્જોયડ. અમને ખબર નહોતી, અમારા વિશે ઇવોલ્વ થઈને બહાર આવ્યો આજે. થેન્ક યુ. થેન્ક્સ.